કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। આજ રોજ તારીખ 12/7/2025 શનિવારના રોજ મુનશી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મુનીર મુનશી સેકન્ડરી સ્કૂલ અને વાયુ હાયર સેકન્ડરી સ્કૂલ તથા મહરૂમ દાઉદ મુનશી ઉચ્ચતર માધ્યમિક શાળામાં સ્નેહ જવાબદારી અને પર્યાવરણ જાગૃતિ પ્રસાર માટે એક વિશિષ્ટ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભરૂચ વન વિભાગના હેમંતભાઈ યાદવ સાહેબ અને પુષ્પકભાઈ ગોયલ સાહેબ તેમજ ભરૂચ શહેરના કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને સંસ્થાના કમિટી મેમ્બર શ્રી સલીમભાઈ અમદાવાદી સાહેબ અને સંસ્થાના ટ્રસ્ટી શ્રી યુનિસભાઈ પટેલ સાહેબ અને સીઈઓ સુહેલભાઈ દુકાનદાર મુખ્ય મહેમાનો તરીકે ઉપસ્થિત રહ્યા હતા। પધારેલ મહેમાનો, સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના ફૂલછોડ અને વિશિષ્ટ વૃક્ષો વાવવામાં આવ્યા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણની સુરક્ષા અને વૃક્ષોની જાળવણી સાથે સંકળાયેલ મહત્વના સંદેશને પ્રસારિત કરવાનો હતો। પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફને ફૂલછોડ વાવતી વખતે પર્યાવરણીય અવગણના અને સંરક્ષણ વિશે સંકલ્પ આપવામાં આવ્યો તેમજ દરેકને વૃક્ષોની તંદુરસ્ત માવજત કરવાના મહત્વ પર ભાર મૂકી તેની કાળજી લેવાની પ્રતિજ્ઞા લેવામાં આવી। વિશેષ મહેમાનો દ્વારા પર્યાવરણ સાથે સંકળાયેલા પ્રેરણાદાયી ભાષણો આપવામાં આવ્યા, જેમાં પ્રકૃતિના રક્ષણ અને શ્રેષ્ઠ વૃક્ષોની વૃદ્ધિ માટે પ્રયાસો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો। આ પ્રસંગના અંતે સ્કૂલના શિક્ષક શ્રી ફારૂકભાઈ બંકા સાહેબ દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું। આજ રોજ મુનશી મનુબરવાલા ચેરિટેબલ ટ્રસ્ટના કમ્પાઉન્ડમાં જે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે, એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। સારા પરિવાર તથા ટ્રસ્ટ દ્વારા અમને આમંત્રિત કરી ને અમને અહીંયા આમંત્રણ આપી અમને અમારો સન્માન કરવામાં આવ્યું છે। એ બદલ અમે સારા પરિવાર તથા ટ્રસ્ટ એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સંકલ્પ લીધો છે કે દરેક બાર એક વૃક્ષ ઉછેર કરે અને વધુ વૃક્ષ વાવી પર્યાવરણનું જાળવણી કરે એ રીતે અમે સંકલ્પ લેવડાવ્યો છે। કે કેટલા છોડ હતા અને કઈ જાતિના? લગભગ 250 વૃક્ષો લાવ્યા હતા। એમાં સરગવા છે, પેલ્ટ્રોફોર્મ, બોરસલી, સિંદુરી અને કણજી એવા અલગ અલગ જાતના વૃક્ષો અમે એમને આપેલા હતા અને અહીંયા લાવી અને વૃક્ષારોપણ કરવામાં આવેલ છે।